નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। શહેરના સર્વાંગી વિકાસને લઈને યોજાયેલી રિવ્યુ બેઠક બાદ પાલિકા કમિશનર અરુણ મહેશ બાબુએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। બેઠકમાં રાજ્ય સરકારની વિવિધ નીતિઓ, વિકાસના કાર્યો અને આગામી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। પાલિકા કમિશનર અરુણ મહેશ બાબુના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા શહેરના વિકાસ માટે અલગ અલગ પોલિસી અને યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી છે। આવનારા દિવસોમાં નવી આંગણવાડીઓ બનાવવાની વિચારણા સાથે નવા આઇકોનિક રોડ અને આધુનિક બિલ્ડિંગ્સના નિર્માણની યોજના છે। સિનિયર સિટીઝનો પાસેથી ફીડબેક લેવા રાજ્ય સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવશે। સ્વચ્છ સર્વેક્ષણ 2025ની ટૂલકીટ બાબતે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી, જેમાં વોર્ડ વાઇઝ સ્વચ્છતા માટે હરીફાઈ ઊભી કરવાની યોજના છે। જાહેરમાં કચરો ફેંકનાર સામે કડક કાર્યવાહી કરાશે। આ સાથે રોડ અકસ્માત ઘટાડવા માટે ખાસ કામગીરી કરવામાં આવશે અને જનભાગીદારીથી વધુ મજબૂત બનાવવામાં આવશે। બેઠકમાં હાઉસિંગ પ્રોજેક્ટ્સ અને શહેરના જાહેર શૌચાલયોની સુવિધા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। આજે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અર્બન ડેવલપમેન્ટ યર અંતર્ગત પિલર 1 to પિલર 6માં જે અલગ અલગ પોલિસીઝ, અલગ અલગ ટ્રેનિંગ્સ સાથે સાથે કયા પ્રકારના વિકાસ કામો હાથ ધરવાનું છે, એમાં મોટા મહાનગરપાલિકા 8 મહાનગરપાલિકામાં એક રેન્ડમ સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ તરીકે કરવાના જે કામો છે, જેમાં રોડ રસ્તાથી લઈને હાઉસહોલ્ડ પાણીનું નેટવર્ક્સ, ડ્રેનેજનું નેટવર્ક્સ, સાથે સાથે નવા પબ્લિક સ્પેસીસ અને ગાર્ડન્સ, ઓડિટોરિયમ્સ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ, યોગ સેન્ટર્સ, વેજીટેબલ માર્કેટ્સ, લેબર ચોક, આવા અલગ અલગ ક્રાઇટેરિયાઝ અલગ અલગ કર્યું છે। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે નવું મકાનો બનાવવાના છે, બધાનું એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ બનાવ્યું છે। એને ધ્યાને લેતા તમામ ડિપાર્ટમેન્ટ્સને આજે રિવ્યૂ કરવામાં આવ્યું અને સાથે સાથે સ્વર્ણિમ અને અમૃત ગ્રાન્ટ અંતર્ગત જે વિકાસ કામો કરવાના છે અર્બન ડેવલપમેન્ટ યર અંતર્ગત અને વડોદરા મહાનગરપાલિકાનું સ્વર્ણિમ ગ્રાન્ટ અંતર્ગત પણ એનું બધું તમામ આજે રિવ્યૂ કરવામાં આવ્યું, જેથી કરીને આવનારા દિવસોમાં જે નવા આંગણવાડીઝ બનાવવાનું છે, નવા હોસ્પિટલ્સ બનાવવાનું છે, શાક માર્કેટ્સ બનાવવાનું છે, વેન્ડિંગ ઝોન્સ ડિક્લેર કરવાના છે, નવું આઇકોનિક રોડ્સ અને બિલ્ડિંગ્સ બનાવવાનું છે, નવા બ્રિડ્જીસ બનાવવાનું છે, એ બધા અત્યારે જે ખાતમુહૂર્ત લોકાર્પણ સુધી લઈ જવા માટે જે પ્રક્રિયા છે એ બધા ઉપર આજે ચર્ચા કરવામાં આવી। સાથે સાથ આવનારા દિવસોમાં માર્ચ મહિના સુધી કેટલું અમે વિકાસ કરી શકાય, જેથી કરીને પબ્લિક સુધી પહોંચાડવાનું કામગીરી છે એના ઉપર ડિસ્કસ કરવામાં આવ્યું। સાથે સાથ 2-3 દિવસ પહેલાં રાજ્ય સરકાર દ્વારા સિટીઝન ફીડબેક્સ પણ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેથી કરીને કેટલા સમય મર્યાદામાં અમે પહોંચી શકીએ છીએ કામનું નિરાકરણ માટે। એમાં સારું એક મેસેજ છે કે વડોદરાનું સારું રેન્કિંગ આવ્યું છે, જેથી કરીને પબ્લિકનું રજૂઆત લઈને જે ફીડબેક મિકેનિઝમ અને ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ છે એમાં વડોદરાના ટીમ સારું કામગીરી કરી રહ્યા છે। સાથે સાથ આજે એક મહત્ત્વપૂર્ણ જે ઇસ્યુ છે કે સ્વચ્છ સર્વેક્ષણ 2025 એનું ટૂલ કિટ બાબતનું પણ ચર્ચા કરવામાં આવી। એમાં સિટીની અંદર વધારેને વધારે વિઝિબલ ક્લેનલીનેસ મીન્સ જોવા મળે ત્યારે સ્વચ્છતા વધારે થવું જોઈએ, એ બાબતનું એના માટે કયા કયા પગલાઓ લેવું જોઈએ એ બાબતની ચર્ચાઓ થઈ છે। એટલે વિઝિબલ ક્લેનલીનેસમાં મેઇન રોડ રસ્તા સિવાય ગલીઓની અંદર પણ ફોકસ કરવાની કીધું છે। આવનારા દિવસોમાં અમે વોર્ડ વાઇઝ પણ હરીફાઈ કરવાના છે, જેથી કરીને કયા વોર્ડ સ્વચ્છ છે, કયા વોર્ડ સ્વચ્છ નથી એનું હરીફાઈ થવાનું છે। આપણા ફીડબેક મિકેનિઝમ, સિટીઝન ફીડબેક મિકેનિઝમ ઇમ્પ્રૂવ કરવા માટે અહીંથી આવેથી કોલ સેન્ટરથી જે વડોદરા મહાનગરપાલિકાનું ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ છે એનાથી રેન્ડમ ફોન કરીશું સિટીઝન્સને અને એમની પણ ઇનપુટ લેવામાં આવશે, જેથી કરીને એમના ત્યાં સફાઈ મિત્રો કાયમી આવે છે કે કેમ, સુપરવાઇઝર્સ પ્રોપર આવી રહે છે કે કેમ, ડોર ટુ ડોર કલેક્શન ગાડીઓ વ્યવસ્થિત આવે છે કે કેમ, એ બધાનું સિટીઝન ફીડબેક પણ લેવાના છે। અને નેક્સ્ટ ફેઝમાં જે કચરા ફેંકે છે રોડ ઉપર, માની લો કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ હશે અથવા કોઈ પણ દુકાન હશે, એને પણ અમે પહેલાં રિક્વેસ્ટ કરીશું કે પહેલાં આવું ના કરાય, પછી પણ ના કરતો હોય તો પછી દંડનીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। અત્યારે 2-3 અલગ અલગ મહાનગરમાં પણ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે કે વધારે મેક્સિમમ ગંદકી કરનાર દુકાનોને સીલ પણ કરવામાં આવી છે। આ પ્રક્રિયા ધીરે ધીરે વડોદરામાં પણ હાથ ધરવામાં આવશે। મૂળ ઇસ્યુ છે કે દુકાનને અથવા ધંધાને કોઈને હેરાન કરવાનું નથી, પણ મૂળ મુદ્દા છે કે સફાઈ મેન્ટેન કરવાનું। સેમ નેક્સ્ટ પાર્કિંગ ઉપર પણ આવનારા દિવસોમાં થોડું કડક પગલાઓ લઈશું। જે દુકાનની સામે જે પણ વ્યક્તિ પાર્કિંગ કરે છે, આ દુકાનદારનું પણ જવાબદારી બને છે। આડેધડ પાર્કિંગ ના થાય, વ્યવસ્થિત પાર્કિંગ થાય, એના માટે પણ આવનારા દિવસોમાં કાર્યવાહી કરીશું। ગાઈડલાઇન પ્રમાણે જે જગ્યામાં બમ્પર્સ કરવાના છે ત્યાં જ કરીશું અને બિનજરૂરી કોઈ બમ્પર કરવાનું અથવા રોડમાં રેઇઝ પ્લેટફોર્મ કરવાનું માંગણી કરવી તો અમે બિલકુલ નથી કરવાના, જેથી કરીને સોસાયટીની સામે બમ્પર મૂકી દેવાનું આ બધું પ્રક્રિયા
ડિસ્કરેજ કરવા માટે અમે પ્રયત્ન કર્યા છે. એટલે આવનારા દિવસોમાં સિટીની અંદર ઓવરઓલ વિઝિબલ ક્લેનલીનેસ, ટ્રાફિક ડિસિપ્લિન, રૂલ્સને ફોલો કરવાનું, ઓવરઓલ સિવિક ડિસિપ્લિન સિટીમાં આવે, જેથી કરીને જનભાગીદારીથી જ આ બધું થવાનું છે. ખાલી રૂલ્સ અને એન્ફોર્સમેન્ટથી નથી, એટલે જનભાગીદારીને પણ હાથ ધરવામાં આવશે. ગઈકાલે તમામ સ્કૂલ સાથે પણ અમે મિટિંગ કરી છે. એમાં સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ, ટીચર્સ અને બાળકોને પણ સ્વચ્છતા અભિયાનમાં, વોટર બોડીઝને સ્વચ્છ રાખવામાં, નદીને સ્વચ્છ રાખવામાં, નદીની અંદર પોલ્યુશન ના થવા માટે જે પગલાઓ વીએમસીને પણ કરવાનું છે, જીપીસીબીને કરવાનું છે, એ બધા ઉપર પણ ચર્ચા કરવાના છે. એટલે આવનારા દિવસોમાં ઓવરઓલ સિટીની અંદર ક્લેનલીનેસ, ઓવરઓલ એર ક્વોલિટી, પ્રદૂષણ ઓછું થાય, રિવર બોડી, વોટર બોડી કન્ઝર્વેશન, એ બધાના ઉપર ફોકસ રહેવાના છે, જેથી કરીને વડોદરા સિટીનું જે ઓળખ છે એ પણ ફરી એને શુદ્ધ મળે અને પબ્લિક સ્પેસીસ વધારે યુટિલાઇઝેબલ થાય અને નાગરિકો પણ સારી રીતે રાખે. અને નાગરિકોને પણ વિનંતી કરી રહ્યા છે કે રોડ રસ્તામાં સાફ સફાઈ મેન્ટેન કરજો, વધારને કંઈ ગંદકી ના કરો, એ બધામાં વિનંતી કરીએ છીએ. પણ નેક્સ્ટ ફેઝમાં કાયદાકીય પગલાઓ પણ લેવા માટે આજે મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે. બીજી હાઉસિંગ ઉપર પણ વધારે ફોકસ કરવાનું કીધું છે. એટલે જ આપણે 30,000 ટાર્ગેટ છે PMAY 2માં, એ ઉપર પણ અત્યારે DPS બનાવવાનું કામગીરી શરૂ થઈ ગઈ છે. એટલે આવનારા 27 સુધી જે અમારે ટાર્ગેટ છે એને પૂરું કરવા માટે કામગીરી કરીશું. અને 6,000+ મકાનો હજી કરવાને અને ફાળવણી કરવાનું જે બાકી છે એના ઉપર પણ ફોકસ કરવાની નક્કી કરવામાં આવી છે. એટલે ઓવરઓલ રિવ્યૂ મિટિંગ સિટીને ઇમ્પ્રૂવ કરવા માટે જે પગલાઓ લેવું જોઈએ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સને, એ તમામ ડિસ્કશન્સ આજે કરવામાં આવે. વી હેવ આઇડેન્ટિફાઈડ 490 પ્લોટ્સ વીએમસીનું જે છે એની બોર્ડર ફેન્સિંગ અને બોર્ડર પ્લાન્ટેશન્સ કરવાનું નક્કી કર્યું છે. જે પ્લોટ્સ ઉપર દબાણો છે એ દૂર કરવા માટે પણ નક્કી કર્યું છે. અને ઘણા દિવસોથી આ ફોલોઅપ થયા પછી હવે ફાઇનલી આટલા પ્લોટ્સની વિગત મળી છે. અને ફેન્સિંગ પણ કરવાની જરૂરિયાત છે, એટલે વોર્ડ એન્જિનિયર્સને પણ કીધું છે. પણ ફેન્સિંગ કરતાં આપણે બાયો ફેન્સિંગ, એટલે ઝાડ વાવેતરથી જ ફેન્સિંગ થઈ જાય, એટલે આટલું ખર્ચ પણ ઓછું થાય અને એક ગ્રીન શેલ્ટર બેલ્ટ પણ ઊભું કરી શકીએ, એ બાબતો તૈયારીઓ છે. પણ અમે એ જ આશા રાખીએ કે બિનજરૂરી દબાણ ના થાય. આપણે જીઓ ફેન્સિંગ કેમેરામાંથી પણ અમુક ડેટા મળી છે, અમુક ફિઝિકલ ફોટોગ્રાફથી પણ મળી છે. બટ આવર એન્ટાયર ઓબ્જેક્ટિવ જે છે વીએમસીની જે પણ પ્લોટ છે સચવી જાય અને ફ્યુચર પ્રોજેક્ટ્સ માટે અમે કામગીરી કરી શકાય. એમાં પ્રધાનમંત્રી આવાસ માટે પણ અલગ પ્રોજેક્ટ્સ છે, કમર્શિયલ સેલ માટે અલગ પ્રોજેક્ટ્સ છે, ઇકોનોમિકલી વીકર સેક્શન્સ માટે એક અલગ વસ્તુ છે, પબ્લિક યુઝ માટે અલગ અલગ છે. બધાનું ડિટેલ્સ અમે અલગ અલગ સેગ્રિગેટ કર્યું છે. આવનારા દિવસોમાં આ પ્લોટ્સને કેવી રીતે યુઝ કરીને વડોદરાના નાગરિકો માટે મેક્સિમમ યુઝમાં લાવી શકાય. પાર્કિંગ પણ આવવાના છે. એટલે આ બધાની ઉપર અમે કામગીરી કરીશું. સ્ટ્રીટ વેન્ડિંગ પણ આજે અમે ઝોન્સ ક્રિએટ કરીશું. એટલે ધીરે ધીરે તમામ પ્લોટ્સને યુઝ કરવાની દિશામાં અમે કામગીરી કરવાના છે. જેમાં દબાણ છે એ આવનારા દિવસોમાં ધીરે ધીરે દૂર કરીને એને રેગ્યુલરાઇઝ કરીશું. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.